નમસ્કાર. પ્રવચનની શરૂઆત ગુજરાતી સાહિત્યકાર ગુણવંત શાહના વિચારોથી ચાલુ કરીએ. ગુણવંત શાહ ચિંતક પણ રહેલા છે અને વિચારક પણ રહેલા છે. અનેક મેગેઝિનોમાં અને અખબારોમાં એમના લેખ પણ આવે છે. આધ્યાત્મિક લેખો પણ એમના બહુ સરસ રહેલા હોય છે. તો એ ગુણવંત શાહના વિચારો આપણે વિચારીએ. જીવનમાં સતત પગની ઉપેક્ષા થાય છે. જીવનમાં સતત પગની ઉપેક્ષા થાય છે અને પગરખા પર પોલિશ થતું રહે છે અને પગરખા પર પોલિશ કે પાલિશ થતી રહેતી હોય છે. આપણને પગની કિંમત ક્યારે ખબર પડે? કે પગ કેટલા ઉપયોગી છે. 60 વર્ષ સુધી આ પગને મેં ચલાવ્યા, ક્યારે પણ એ પગે અવળચંડાઈ નથી કરી. પણ અમુક વર્ષ પછી પગ જ્યારે અવળચંડાઈ કરે અને સરખી રીતે પગ આપણને સાથ ન દે, ત્યારે આપણને પગની ખબર પડે કે પગની કિંમત કેટલી છે. પાણી વહી ગયા પછી આપણે પાળ બાંધીએ અને 60 વર્ષ પછી આપણે પગની સંભાળ રાખીએ તો એ પગની સંભાળ હવે રાખી ન રાખી કહેવાય. પણ ઘણી વખત આપણે પગ કરતાં પણ પગરખાની ચિંતા બહુ કરીએ અને તેમાં પણ તમે નવા લીધેલા હોય પગરખા અને એ પણ કોલ્હાપુરી ચંપલ રહેલા હોય સરસ મજાના, તો એ નવા ફૂમકાવાળા પગરખા બારે ઉતાર્યા પછી, મંદિરથી બારે ઉતાર્યા પછી, ઉપાશ્રયથી બારે ઉતાર્યા પછી સતત તમારા લોકોના મગજમાં એ પગરખા તરફ અને પગરખાના માણસ વિચાર કરતો રહેતો હોય છે કે ભગવાન ન કરે અને એ નવા લીધેલા પગરખા કોઈ ઉપાડી ન જાય તો સારું. એટલે માણસ ઘણી વખત પગરખાની બહુ ફિકર કરે. એક વિચારક કહે છે કે શિવ ક્યાંથી મળે? જીવ જોડામાં હોય તો. શિવ ક્યાંથી મળે? જીવ જો જોડામાં હોય તો. અને સ્વાભાવિક છે કે જોડા તમે 5-10 હજારના લીધેલા હોય અને બારે ઉતાર્યા હોય તો એની ફિકર તો હોય ને કે આ લોકો મંદિરમાં તો આવે છે પણ ઘણી વખત અભરામણના હોય છે લોકો. અભરા એટલે સમજો? ઘણા લોકો એવા રહેલા હોય કે વાત કરે ભગવાનની, દર્શનની વાત કરે ભગવાનની, ઉપાશ્રયમાં વાત કરે પ્રાર્થના અને પ્રવચનની, પણ મોકો જોઈ કરી નવા પગરખા જોઈ પોતાના જૂના રાખી જાય અને નવા મનોજભાઈ સોંપતા જાય કે સંભાળજો હવે. અમારી સાથે વર્ષો પહેલાં એક ડ્રાઈવર હતો, રબારી હતો. અમે પહોંચ્યા વિહાર કરતાં કરતાં વીરપુર જલારામના ગામમાં. તો બપોર પછી એના પગમાં અમે પગરખા જોયા, નવા નકોર. તો અમે પૂછ્યું કે કેમ નવા લીધા? તો એમણે કીધું કે મારે સાહેબ નવા શું કામ લેવાના? જલારામ બાપાના આપણે ગામમાં આવ્યા હોઈએ, કંઈક સારા શેઠિયા લોકો દર્શન કરવા આવ્યા હોય, જૂના જોડા સોંપી દેવાના અને નવા જોડા લઈ લેવાના અને જલારામ બાપુનું નામ લેવાનું. તો આવી રીતે એ રબારી બિચારો મજાક કરતો હતો, પણ હકીકતમાં જોડા બદલાવી નાખ્યા અને જૂના ફેંકી દીધા, મતલબ કે ત્યાં રાખી દીધા અને પોતે નવા લઈ લીધા. માણસ પગરખાની ફિકર બહુ કરે છે એમ ગુણવંત શાહ કહે છે. પણ એટલી ફિકર જો માણસ પગની કરે શરૂઆતથી જ, તો જો આપણને ક્યારેક પગમાં ગેંગરીન થાય ત્યારે આપણને એમ લાગે કે સંભાળ શરૂઆતથી રાખી હોત તો આવું કાંઈ ન થાત. હમણાં વચ્ચે સાકરબાઈના વરના પગ જોયા
તો એકદમ કાળા થઈ ગયા હતા. ત્યારે જાગૃત થતા પણ અમે જોયું કે જુઓ તો ખરા, આ પગની હાલત કેવી થઈ ગઈ છે. આ તો બીમારી છે, ક્યારે કોને નડે ખબર ન પડે, ક્યારે કોને કનડે ખબર ન પડે. માણસ સત્તર સંભાળ રાખે તે છતાં પણ ક્યારે આ શરીરમાં કયે ઠેકાણે ઉધઈ લાગુ પડી જાય ખબર પડતી ન હોય. પણ ગુણવંત શાહ કહે છે કે આમ જનરલી અમે વાત કરીએ તો જીવનમાં માણસ છે ને સતત પગની ઉપેક્ષા કરતો રહેતો હોય છે, પગની ઉપેક્ષા. હવે આજે સાધુ સાધ્વી માટે પણ એવું છે ને, પહેલાં અમે ખુલ્લે પગે વિહાર કરતા હતા અને થતા હતા પહેલાંના સમયમાં. અને જ્યાં જઈએ ત્યાં રેતા પગદંડીઓ, માટીવાળી પગદંડીઓ રહેતી હતી. હવે એવા સમયમાં કદાચ ખુલ્લા પગે વિહાર થાય ને તો વાંધો નહીં, પણ હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે, આપણે સૌ સગી આંખે જોઈ રહ્યા છીએ કે પગદંડીઓ, કેડીઓ બધી બંધ થઈ ગઈ છે. ગड्ढावाट એ પણ લગભગ બંધ થવાને આરે છે. હવે છે ડામર રોડ, સિમેન્ટ રોડ. અને એ સિમેન્ટ રોડમાં સતત સાધુ સાધ્વી વિહાર કરતા રહે તો જે અસર થવાની હોય તે તો થાય જ. અને સિમેન્ટમાં પણ કેમિકલ્સનો ઉપયોગ થતો હોય છે, કારણ કે તમારી છત આજે રાત્રે ભરાય તો બીજા દિવસે તો તમારી છત સુકાઈ જાય. શેનાથી સુકાય? હા, તો કેમિકલ્સનો ઉપયોગ બહુ થાય છે. જોકે આજના જમાનામાં ભલે લોકો કહે છે કે જમાનો બહુ પ્રગતિશીલ છે, પણ હકીકતમાં પ્રગતિશીલ નથી, પીછેહટ કરી છે. આજના બાંધકામ કેવા રહેલા છે, વાત આવી છે એટલે હું કહું છું. અમારા એક વિચારક કહેતા હતા કે આજના બાંધકામ એટલે શિયાળામાં ઠરે, ઉનાળામાં તપે અને ચોમાસામાં જવે. આજના બાંધકામ શિયાળામાં ઠરે અને ત્યારે ઠંડકની થોડી જરૂર હોય શિયાળામાં. પછી ઉનાળામાં, આજે આપણે છતવાળા મકાનમાં રહીએ તો ઉનાળામાં છતવાળા મકાન તપે એકદમ, અને ચોમાસામાં ચૂતા હોય. આ તમારું ઉપાસ રહે છે. એકે હોલ કોરો ન હતો ચોમાસામાં, હતો? ઉપર પાણી ગરિયા જેટલું ભરેલું હતું. કોણે કાઢ્યું? ગરિયા જેટલું પાણી હતું. અમારા માણસો પેલું વાઇપર લઈ કરી અને સાફ કરતા હતા. તમે તો ધર્મ ધ્યાનમાં હતા ને, કામ તો માણસો કરે ને. નીચે પાણી ભરાયેલા હતા, ઓરડીઓમાં પાણી ભરાયેલા હતા, પાણી ને પાણી. અને જોકે તોફાન પણ હતું, આ વાવાઝોડાને કારણે પણ પાણી ભરાયા. પણ આજના બાંધકામની આપણે વાત કરીએ છીએ તો આવા પ્રકારના બાંધકામ છે. વડીલો જે વ્યવસ્થિત બાંધકામ કરતા હતા અને એમની જે કોઠાસૂઝ હતી, એ કોઠાસૂઝ હવે ફક્ત ચોપડીઓમાં રહી છે. છોકરા ભણેલા હોય, જુવાન છોકરા હોય, ઇન્જિનિયર રહેલા હોય, બીજી ખાસ બીજા કોઈ એમને અનુભવ ન હોય, પ્રેક્ટિકલ કાંઈ કર્યું ન હોય, તો ઘણી વખત એમના અનુભવ વગરના બાંધકામ આવા બધા થતા હોય છે. તો મૂળ મુદ્દા પર આવી જાઉં કે માણસ છે ને પગની ઉપેક્ષા સતત કરતો રહેતો હોય છે. આમ તો પગની બહુ સંભાળ રાખવા જેવી છે. આખો આ ઝાડ જે ઊભો થયો છે એના મૂળિયા કોણ છે? મૂળિયા પગ રહેલા છે. ઝાડની સંભાળ આપણે રાખીએ અને મૂળિયાની આપણે દરકાર ન કરીએ તો મૂળિયા પણ ક્યારેક તો પોતાનો પોત પ્રકાશે ને, તો પગની પણ સંભાળ રાખવા જેવી છે. અને આજના સમયમાં તો પગની બહુ સંભાળ રાખવા જેવી છે. તે છતાં પણ માણસ પગની જેટલી સંભાળ નથી રાખતો એટલી શેની સંભાળ રાખે છે? પગરખાની. મુજા પગરખા, કોઈ મુજે પગરખે મત ચપ્પલ ન રખજા, મારા પગરખા ગંદા થઈ જાય છે. પગ ગંદા થાય તો ચાલે, પગરખા ગંદા ન થવા જોઈએ. બીજી વાત, માણસ દાંતના ચોકઠાની જેટલી સંભાળ રાખે છે એટલી સંભાળ દાંતની લેવાતી નથી. ચોકઠો આવે ને, કેટલામે વર્ષે આવે ચોકઠો? એ નક્કી થોડું કહેવાય.
ઘણી વખત આજે 70-80 વર્ષના લોકોને ચોકઠા નથી આવ્યા, એકદમ સરસ મજાના દાંત રહેલા છે, ગભીર ચબાવી હોય તો પણ ચબાવી નાખે, અને પેલા કડક ગાંઠિયા આવે ભૂજપુરના, હા, એ ગાંઠિયા પણ ચબાવે. પણ પ્રાય કરીને અમુક વર્ષ પછી દાંતો પોતાનો પોત પ્રકાશશે. આપણે ગમે તેટલી સંભાળ રાખતા હોઈએ, કારણ કે આપણા પૂરા શરીરની પ્રક્રિયા છે દાંત સુધી પહોંચતી હોય છે. આપણું પેટ જો બગડેલું હોય તો એની અસર પણ દાંત પર થાય. આપણા શરીરમાં પણ કાંઈ ગડબડ રહેલી હોય તો એની અસર પણ દાંત પર થાય. ખોરાકમાં બરાબર આપણા ઠેકાણા ન હોય તો પણ દાંત પર અસર થાય. અત્યારે આપણું શરીર ચાલે છે એમાં ખોરાકનો તો ફાળો જ છે, પણ ખોરાકના ફાળાની સાથે સાથે શેનો ફાળો છે? કોનો ફાળો છે? દાંતનો ફાળો છે. આમ ને આમ આપણે ઘઉંનો લોટ પાણીમાં ઓગળીને પી જતા નથી. હા, આમ તો આ ઘઉંની જ આપણે રોટલી બનાવતા હોઈએ છીએ, પણ એવી પ્રક્રિયામાં આપણે જતા નથી. જે પ્રોસેસ હોય એ પ્રોસેસ પ્રમાણે રોટલી બોટલી કે રોટલા બોટલા કે જે તે બનાવીએ તે, પણ એનું ચબાવવાનું કામ, ચાવવાનું કામ કોણ કરે છે? દાંત કરે છે. આમ તો દાંતની પણ સંભાળ રાખવા જેવી છે. આ પ્રાથમિક વાતો રહેલી છે, આ આધ્યાત્મિક વાતો નથી. પણ આધ્યાત્મિક વાતો સાથે આ બધી વાતો જોડાયેલી છે. કેમ જોડાયેલી છે? કે શરીર આપણું સ્વસ્થ હશે તો આપણે ધર્મ કરી શકીશું. શરીર આપણું સ્વસ્થ હશે તો કંઈક આધ્યાત્મિક વિચારો આપણને આવશે. પણ શરીરમાં જો ગડબડ રહેલી હશે, શરીર આપણો ઠીક નહીં હોય તો આપણને માનસિક રીતે જે ખપે તે નહીં મળે. તો દાંતની પણ સંભાળ રખાય, સારી સંભાળ રખાય. અને દાંતના જે ડૉક્ટરો છે એ પણ કહી રહ્યા છે કે બને ત્યાં સુધી તમે ઠંડુ બહુ ન ખાઓ. ઠંડુ મતલબ કે બરફવાળું વગેરે. એમ પણ કહે છે કે મીઠાઈ અગર તમારે ખાવી હોય તો મીઠાઈ ખાધા પછી અને તમારું જમણ પૂરું થયા પછી એક વખત તમે કોગળો કરી લો તો ક્યાંય પણ તમારા દાંતોમાં સડો થવાની શક્યતા હોય તો ઓછી થઈ જાય. હું કાંઈ ડૉક્ટર નથી, આ તો વાત આવી છે એટલે હું કહું છું કે આવું પણ આવી સફાઈ પણ માણસે થોડી રાખવી જોઈએ. ઘણા માણસોના અમે દાંત જોઈએ ને તો ખાધેલું બધું દાંતમાં ફસેલું પડ્યું હોય, અને ફસેલું પડ્યું હોય તો એ સડે એટલે મોઢામાં શું આવે? વાસ આવે. એટલે ભલે આપણને શરીર પર મોહ નથી, ભલે આપણને પગ પર મોહ નથી. છે મોહ આપણને પગ પર? તમે બોલો કાંઈક, છે કે નહીં? હા, મોહ તો હોય શરીર પર. સૌથી વધારે મોહ આપણને શરીર પર હોય, પછી બાકીની ચીજો. શરીર પર આપણને અતિ મોહ રહેલો હોય. રત્નામાં તમને દોડવાની ઈચ્છા થાય કે ન થાય? હા, થાય ને. હજી પણ મનમાં વિચાર તો આવે કે જરાક શાંતિલાલભાઈ સરખી ટ્રીટમેન્ટ કરે તો હું દોડતી થઈ જાઉં. આવે ને વિચાર. મોહ તો આપણને બધાને છે. ભલે હવે આખ્યાનમાં અમે સારી વાતો કરીએ, ડાઈ ડમરી વાતો કરીએ, પણ મોહ તો સાધુ સંતોને પણ રહેલો જ છે. કોઈ મોહથી બાકાત નથી. કદાચ કોઈ કહેતા હોય કે અમને મોહ જરાય નથી, બિલકુલ વાત આપણને બંધ બેસતી નથી. ન હોય તો સારું છે ને. હા, તમને મોહ છે મનોજભાઈ? પૂછાય મનોજભાઈને થોડું પૂછાય. મોહ તો નરેશ મુનિને પોતાને છે, બીજાને શું પૂછે છે? હા, તો માણસને શરીર પર મોહ હોય સ્વાભાવિક છે. કારણ કે આ વાસણ છે ને આપણને ઘણા ટાઈમે મળ્યું છે. કયું વાસણ? આ ઠામ છે ને આપણને ઘણા ટાઈમ પછી મળ્યું છે. એટલે મરામત પણ કરવા જેવી છે. અને આમ તો સૂત્રમાં પણ કીધું છે, ઉત્તરાદન સૂત્ર જેવા સૂત્રોમાં, કે શરીર છે એ નાવડી છે. નાવડી જરા સરખી હોવી જોઈએ, ઠીક હોવી જોઈએ. કારણ કે આ નાવડીથી આપણને તરવું છે. શું તરવું છે આપણને? હા, ભવ પાર તરવું છે. તો ભવ પાર તરવા માટે આ શરીર નાવડી છે. તો શરીરની સંભાળ પણ લેવા જેવી ખરી. તપસ્યા પણ કરવાની, એકાસના પણ કરવાના, અને રસગુલ્લાએ ખાવા પડે ને. હા, ગુલાબજાંબુ એ ખાવાના. શરીરને જે ખપતું હોય તે તો આપવું જ પડે ને. અને એમાં કોઈ લોભ કરે એ થોડું જ ચાલે. આપણો દરેકનો પેટ એક સરખો તો નથી ને. કોકના પેટ નાના હોય, કોકના પેટ મોટા રહેલા હોય.
તો ગુણવંત શાહ કહે છે કે માણસ છે એ પગની સતત ઉપેક્ષા કરે છે અને પગરખાની સંભાળ રાખે છે. માણસ બીજી કઈ વાત છે? દાંતની સતત ઉપેક્ષા કરે છે અને શેની સંભાળ રાખે છે? ચોકઠાની. ઘણાને ચોકઠા આવી ગયા હોય ને પછી સવારના બ્રશ મારે. કોણ ગાલ ગયા હતા કેસર માંગે ચોકઠા હા એટલે એને ધરે છે તી હાણે ખબર પડી કે વ્યાખ્યાન મેં કી ને ધરે છે તી બાકી ચોકઠા કોઈના નથી ને. તો ચોકઠા જેના હોય હા લક્ષ્મીમાં ચોકઠા હોય બિચારાને સંભાળ તો રાખવી પડે ને. પણ મારા ખ્યાલ પ્રમાણે શાયદ આપણે નાની ઉંમરમાં દાંતની સરખી સંભાળ ન રાખી હોય, યા તો આપણા દાંતમાં કોઈ પાયોરિયા જેવા રોગો થઈ ગયા હોય. પણ ગુણવંત શાહ કહે છે કે હું તો જનરલ વાત કરું છું કે માણસ છે ચોકઠાની જેટલી સંભાળ રાખે છે એટલી દાંતની સંભાળ નથી રાખતો, અને માણસ ચશ્માની જેટલી સંભાળ રાખે છે એટલી સંભાળ આંખની નથી રાખતો. સાહુકાર માણસ હોય, પૈસા પહોંચતા હોય તો ચશ્મા કેવા ખપે? સરસ મજાના. હા સરસ મજાના ચશ્મા ખપે. જોકે અમુક ટાઈમ પછી આનો તેજ છે ને ઘટતો જાય. સતત વપરાશ રહેલો હોય એટલે તેજ ઘટે. પણ ઘણા લોકો છે ને આંખની બહુ સરસ સંભાળ રાખે, બહુ સારી રીતે સંભાળ રાખે. અમારા એક મહારાજ હતા, મોટી ઉંમર હોવા છતાં પણ એમને ચશ્મા આવ્યા ન હતા. તો એ ચશ્મા કેમ નથી આવ્યા એના માટે ઘણી વખત કહેતા કે હું સવારના પોરમાં આંખમાં અમી આજું. અમી એટલે સમજો ને? હા, જે તમાકુ ખાતો ન હોય, ગુટકા ખાતો ન હોય, બીડી ન પીતો હોય, શરાબ ન પીતો હોય, ખોટા વ્યસન ન હોય, એની થૂંક બગડેલી ન હોય, અને એ બગડેલી થૂંક ન હોવાને કારણે એ થૂંકનો ઉપયોગ આંખ માટે પણ થાય છે. અને શરીરમાં ક્યાં ગળઘુમર થયો હોય તો પણ સવારની પોરની જે થૂંક કરેલી હોય એનો ઉપયોગ ઘણા વડીલો કરતા હોય છે. આમ તો આપણે જે ભોજન કરીએ છીએ ને એમાં અડધો હિસ્સો ભોજન પચાવવાનો કોનો છે? હા, થૂંકનો છે. ભોજન કરતી વખતે ભોજનમાં આપણે ચબાવીએ એટલે થૂંક ભળે આમાં, અને થૂંક મિક્સ થવાને કારણે ભોજન આસાનીથી પચે. પણ ઘણા લોકો બિચારા હાથે કરીને થૂંક શું કરી નાખે છે? બગાડી નાખે. ધૂળ ધમાસા ખાઈને, તપકીર બકપીર વગેરે ખાઈને, તમાકુ ખાઈને બગાડી નાખે. પણ થૂંક બહુ સારી. ઘણા ઉપવાસી લોકો રહેલા હોય, તપસ્વી લોકો રહેલા હોય, એ તપસ્વી લોકોના મોઢામાં દુર્ગંધ આવતી હોય. આપે માર્ક કર્યો હોય તો દુર્ગંધ આવે. શા માટે આવે? કેમ આવે? પેટ બગડેલું છે એનું, પેટની સફાઈ નથી થઈ, જેના કારણે એક ઉપવાસ, બે ઉપવાસ, 5 ઉપવાસ, 8 ઉપવાસ થયા પછી પણ મોઢામાં ખૂબ જ ગંધ આવે. આપણે ઓ નથી કરતા, શું કહેવાય, ખરાબી નથી કહેતા, પણ આ એક હકીકત રહેલી છે કે માણસ ધ્યાન નથી રાખતો પોતાના શરીરનું, એના કારણે શરીર બગડે છે. અને બગડેલો શરીર છે એ ભિન્ન ભિન્ન પ્રકારે પ્રગટ થાય છે. એમાં જીભ. ડૉક્ટર સાહેબ ઘણી વખત આપણને કહે ને, મણીલાલભાઈ મોઢું ખોલો, જીભ કાઢો, આ કરો. કેમ ડૉક્ટર સાહેબ કહે છે જીભ નથી જોઈ? જીભ જોઈ છે એમણે, પણ તમારી જીભ જોવી છે. કેમ જીભ જોવી છે? કારણ કે જીભ છે આપણી બીમારીની ગવાહી કરે છે, બીમારી કહે છે જીભ. એટલે ડૉક્ટર સાહેબ જીભ ખાસ જુએ. ઘણાની જીભ એકદમ સરસ મજાની હોય, ઘણાની જીભ પર થર બાજેલા હોય. ઉલી કર્યા પછી પણ, ઉલી એટલે સમજો ને, એ કર્યા પછી પણ ઘણા માણસોની જીભ બગડેલી પડી હોય. પણ હું એ અત્યારે બહુ ચર્ચા નહીં કરું.
આ બધું માણસ સંભાળ રાખે તો સારું છે, નહીં તો આજના સમયમાં તો શરીર ક્યારે શું કહેવાય ગડબડ કરી નાખશે ખબર નહીં પડે.